લોહાણા સમાજ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરવા અને સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર મનસુખભાઈ સામે લોહાણા સમાજે રોષ વ્યક્ત કરતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। થોડા દિવસો અગાઉ મનસુખભાઈ નામના વ્યક્તિએ ફોન પર વેપારીને લોહાણા સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી અને સામાજિક શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો, જેથી સમગ્ર લોહાણા સમાજમાં એક રોષની લાગણી ફેલાઈ હતી, જેથી આ ઇસમ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા સમસ્ત લોહાણા સમાજના આગેવાનો સહિત લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। અમારા લોહાણા સમાજના વેપારી પોરબંદર ખાતે જે વેપાર કરી રહ્યા છે તેમણે રાજલક્ષ્મી કેક કે જેમના માલિક મનુભાઈ છે અને એના દીકરા છે એની સાથે એ ધંધાકીય વ્યવહાર કરતા હતા। થોડા દિવસો પહેલાં એને રાત્રે ફોન કર્યો અમારા લોહાણા જ્ઞાતિના વેપારીને અને સીધું તમે કેવા છો અને જેવું કીધું લોહાણા એટલે લોહાણાને પ્રત્યે અભદ્ર શબ્દ અને બેફામ સાંભળી ના શકાય એવા શબ્દો માટે એ બોલ્યા અને લોહાણા સમાજ પ્રત્યે ધૃણા અને વૈમનસ્ય લોહાણા સમાજમાં ફેલાય એવી એમણે કોશિશ કરી છે। એટલે અમે માનનીય કલેક્ટર સાહેબને સમસ્ત હાલાર વતી તાલુકાના બધા આગેવાનો જામનગર લોહાણા મહાજન સમસ્ત હાલાર લોહાણા સમાજ અને જ્ઞાતિના વિશાળ લોકો મોટી સંખ્યામાં મળી અને આવેદનપત્ર આપ્યું છે કે કોઈ પણ સમાજને ઉશ્કેરવાની ભવિષ્યમાં કોઈ કોશિશ ના કરે, એટલે આવા લોકો ઉપર પોલીસની કલમ મુજબ આપ પગલાં લઈ અને એને સખતમાં સખત સજા મળે એવા પ્રયાસ કરો, જેથી શાંતિ ડોળાય નહીં અને કોઈ સમાજ ઉશ્કેરાય નહીં અને સમાજમાં વૈમનસ્ય ના ફેલાય એવી એ રજૂઆત અમે માનનીય કલેક્ટર સાહેબને કરી છે। અને અમે એને જે એની કેસેટ છે એ પણ સાહેબને ધ્યાન દોર્યું છે કે સાહેબ આ સાંભળી ના શકાય એવી ક્લિપ છે, આ સાંભળવાથી કોઈ પણ માણસ ઉશ્કેરાઈ જાય। હરેક સમાજ હોય, સમાજની અંદર 5-15 જણા એવા હોય કે જેનું લોહી ઉકળી ઉઠે, આ કેસેટ સાંભળતા તો 99% લોહી ઉકળી ઉઠે એવી છે। એટલે આ જે વૈમનસ્ય લોહાણા સમાજમાં ફેલાવાની જે વાત કરી છે અને એના માટે સમગ્ર ગુજરાતનો લોહાણા સમાજ, ભારતભરના લોહાણા સમાજ પણ ભવિષ્યમાં આ પડશે જરૂર પડશે તો આવેદનપત્ર દેશે। અને હું વિશ્વ લોહાણા મહાપરિષદનો વરિષ્ઠ ઉપપ્રમુખ પણ છું, એટલે હું આ તકે અહીંયા કલેક્ટર સાહેબને પણ વિનંતી કરી છે અને આપના માધ્યમથી પણ વિનંતી કરું છું કે પોલીસ ખાતા દ્વારા એમના પ્રત્યે જે યોગ્ય કલમ લગાડી અને એમના પ્રત્યે કડકમાં કડક પગલાં લે એવી મારી વિનંતી છે કે અમને લોકોને મજબૂરીથી સમગ્ર ભારતમાં આવેદનપત્ર દેવાની ફરજ ના પડે। અંકુર દત્તાણી સાથે કેમેરામેન રાજ આહિર, ABC ન્યૂઝ ગુજરાત, જામનગર।